हेलो एंड गुड मॉर्निंग दोस्तों, आप सौનું મેથ્સના વિડિયો લેક્ચરમાં સ્વાગત છે મિત્રો। ચેપ્ટર 8 સંકલનના ઉપયોગોમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 8 ના આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે 9 દાખલા સુધી પૂરા કર્યા હતા, 1 થી 9 દાખલા। હવે આજે આપણે 10મા દાખલાથી ચેપ્ટરને અલવિદા કહેવાનું છે મિત્રો। પૂરું કરીએ અહીંયા આ પીરિયડની અંદર જ આપણે ચેપ્ટરને। તો ધ્યાન આપજો મિત્રો। 10મા દાખલાની રકમ શું કહે છે આપણને કે પરવલય x² બરાબર y, રેખા y બરાબર x+2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે। મતલબ પરવલય, રેખા અને x અક્ષ। તો પરવલય અને રેખા વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળ માટે પહેલા પરવલય અને રેખાનું છેદબિંદુ મેળવી લઈ, પછી આકૃતિ દોરશું। પરવલય x² બરાબર y અને રેખા y બરાબર x+2 ના છેદબિંદુ મેળવવા માટે બંનેના સમીકરણ સરખાવતા, કારણ કે બંનેમાં y છે y અને y સરખાવી દો એટલે x² બરાબર x+2 થશે। x² બરાબર x+2 બે આ બાજુ લઈ લઈએ એટલે x² - x - 2 બરાબર 0। બેના ભાગ પાડીને બાદબાકીથી -1 જોઈએ છીએ તો 2 × 2 x - 2 અને x+1 બરાબર 0। તો x - 2 બરાબર 0 અથવા x+1 બરાબર 0। તો x બરાબર 2 મળ્યા અહીંયા અને x બરાબર આપણને -1 બીજા મળશે। હવે બે કિંમતો છે એ આપણે સામાન્ય રીતે પરવલય અને રેખા આપ્યા તો રેખાના સમીકરણમાં જ x જે મેળવ્યો છે એની કિંમત મૂકી અને એનો y મેળવવાનો। તો જો x બરાબર 2 તો y બરાબર 2 + 2 બરાબર 4 થશે, અને જો x બરાબર -1 તો y બરાબર -1 + 2 બરાબર 1। તેથી બંને વક્રોના છેદબિંદુ શું થશે 2, 4 અને -1, 1 છે, -1, 1 છે। તો બેના છેદબિંદુ મળી જાય એટલે આપણે એનું આકૃતિ દોરી શકશું। આ પરવલય છે એ y નો વર્ગ નથી, જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર અને બે બાજુ ધન છે એટલે ધન y અક્ષ ઉપર હોય એવો પરવલય છે। આ થઈ ગયો આપણો ધન y અક્ષ પર હોય એવો પરવલય। હવે છેદબિંદુ છે 2, 4 એટલે બે આમ ધન છે એટલે પહેલા ચરણમાં આવશે 1, 2 અને 2, 4 એટલે અહીંયા ચાલો આ 2, 4 આ 1, 2, 1, 2, 3, 4 ઓકે, રેન્ડમલી 2 અને 4 જેવું લાગે ત્યાં આપણે પરવલય ઉપર એક ટપકું કરી દેવાનું। અને બીજું છેદબિંદુ છે -1, 1 એટલે માઇનસ પ્લસ એટલે બીજા ચરણમાં તો -1, 1 એટલે એ અહીંયા આવશે। હવે આ બેયને ફૂટથી જોડી દો એટલે તમારી રેખા મળી જાય તમને। આ આપણી રેખા થઈ ગઈ। હવે આ છેદબિંદુ છે -1, 1 અને 2, 4 આ બેયની વચ્ચે ઘેરાતો પ્રદેશ આપણે આ મેળવવો છે। અને x અક્ષ કીધું છે ને આપણને, x અક્ષ વડે આવૃત પ્રદેશ, તો સોરી આ નહીં આવે, તો આ રેખાને થોડી આગળ લંબાવવી પડશે આપણે, આ ખાસ ધ્યાન રાખવાનું। તો x અક્ષ સાથેનું છેદબિંદુ અહીંયા આવશે રેખાનું। તો આ ત્રણેય વચ્ચે આ રેખા, પરવલય અને x અક્ષ વડે ઘેરાતો પ્રદેશ આટલો પ્રદેશ થશે આ। હવે એમાંય તમે સળંગ છે એ જો y અક્ષ ઉપર લંબરેખા લઈ જશો તો બેયની વચ્ચે ઘેરાતા પ્રદેશનું સળંગ ક્ષેત્રફળ મળી જશે। નહીં તો તમારે એના માટે આપણે y અક્ષ ઉપર જ વયા જશું, નહીં તો અહીંથી બે ભાગ કરવા પડે, પણ આપણે બે ભાગ નથી કરવા, આપણે y અક્ષ ઉપર જ વયા જશું। આ -1, 1 બિંદુ છે તો અહીંથી y અક્ષ ઉપર જ વયા જઈએ તો y બરાબર y છે એનો 1 એટલે y બરાબર 1 અને આ છે x અક્ષનું સમીકરણ y બરાબર 0। તો એ બેયની વચ્ચે આવૃત થતો પ્રદેશ આટલો આપણને મળ્યો છે। ઓકે, આ બેયની વચ્ચે આવૃત થતો પ્રદેશ એટલે રેખાના પ્રદેશ વડે ઘેરાતા પ્રદેશમાંથી પરવલયથી ઘેરાતો પ્રદેશ y અક્ષ સાથેનો બાદ થશે બેયની બાદબાકી એટલે આપણને આ પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે। એટલે આ થોડોક ડિફરન્ટ દાખલો છે। તેથી
કારણ કે આપણને આ પ્રદેશ જ પહેલાં દેખાવા માંડે, પણ અહીંયા શબ્દ છે એ એક્સ અક્ષ આપ્યો છે, તો એક્સ અક્ષ પર્વલય રેખા અને એક્સ અક્ષ, એટલે પર્વલય આ રેખા અને એક્સ અક્ષથી ઘેરાતો પ્રદેશ અહીંયા જ બને છે, બાકી ક્યાંય નથી બનતો. એટલે આ પ્રદેશ જોવાનું કે આપણા વક્રો બધા જ વક્રો કીધા છે એ બધા વક્રો વડે ઘેરાતો પ્રદેશ ક્યાં બને છે એ ખાસ જોવાનું છે. એટલે આટલો જ બનશે, આ પ્રદેશ નથી આવવાનો. ઓકે, એક્સ અક્ષ શબ્દ ન હોત કે પર્વલય અને રેખા તો આ પ્રદેશ આવત. ઓકે, પણ એક્સ અક્ષ શબ્દ મૂકી દીધો છે એટલે આ પ્રદેશ આવશે. તો માગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ ઓફ આઈ, જ્યાં આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 અને g1y માઇનસ g2y dy બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 g1y જે વક્ર આપ્યો છે આપણે રેખાને લેશું, એમાંથી અહીંયા આપણે dy કરતા બનાવીએ તો y બરાબર x પ્લસ 2 છે, તો x બરાબર y માઇનસ 2, એટલે આ થશે પહેલો વક્ર y માઇનસ 2 માઇનસ, તથા બીજો વક્ર છે એક્સ સ્ક્વેર બરાબર વાય, એક્સ સ્ક્વેર બરાબર વાય, તો એક્સ બરાબર શું થશે? વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ રૂટ વાય આવે સામાન્ય રીતે, કારણ કે હવે આપણે જોવું પડશે. સામાન્ય રીતે અત્યાર સુધી જે બધા દાખલા ગણ્યા એની અંદર છે એ આપણે પહેલા ચરણનો જ મોટે ભાગે ઉપયોગ થતો હતો. એટલે વર્ગમૂળ કાઢીએ તો એનો એક્સ યામ છે એ ધન રહીએ કે ઋણ રહીએ આપણને કોઈ પ્રોબ્લેમ આવતો નહોતો, પણ અહીંયા તકલીફ થશે કારણ કે આ બાજુનો જે ભાગ છે એમાં એક્સ યામ ઋણ છે, એટલે આ વર્ગમૂળ કાઢશો તો માઇનસ રૂટ વાય આવશે, કારણ કે x છે એ લેસ દેન 0 રહેશે. આ ખાસ અગત્યનું છે, x બરાબર માઇનસ રૂટ વાય નહીં લ્યો તો તમારું ક્ષેત્રફળ ખોટું આવશે. ઓકે, જો અહીંયા આ બાજુનો ભાગ છે એમાં x કેવો છે તો કે x લેસ દેન 0 છે ને, x લેસ દેન 0 હોય તો x બરાબર માઇનસ રૂટ વાય લેવાનું. ઓકે, અત્યાર સુધી પ્લસ જ આવ્યું છે એટલે આપણે વર્ગમૂળ કાઢ્યું છે કે ગમે ત્યારે આપણે ધન જ લીધા છે, પણ અહીંયા ધ્યાન રાખવું પડે એક્સ સ્ક્વેર બરાબર વાય તો x બરાબર માઇનસ રૂટ વાય આવે, કારણ કે x છે એ આપણો આવૃત પ્રદેશનો x ઋણ છે એટલે. ઓકે, એટલે આ ખાસ ધ્યાનમાં લેજો, માઇનસ રૂટ વાય. ઓકે, તો ઇન્ટિગ્રેશન 0 ટુ 1 y માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ રૂટ વાય ડીવાય. હવે આનું આપણે સંકલન કરી નાખીએ તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન y નું થશે y સ્ક્વેર બાય 2 માઇનસ 2y અને પ્લસ રૂટ વાય છે તો y ની 1/2 ઘાત, એનું સંકલન થશે y ની 3/2 ઘાતના છેદમાં 3/2 0 થી 1. ચાલો હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો આ થશે 1/2, અહીંયા મૂકશું એટલે આ માઇનસ 2 અને છેદનો છેદ અંશમાં એટલે 2/3 ઇન્ટુ આ 1 થશે માઇનસ 0 મૂકશું એટલે બધે જ y છે એટલે બધું 0 થઈ જશે એટલે બિગ 0. ઓકે, ચાલો હવે આનો લસા 6 થશે, તો આ 3 માઇનસ 6 દુ 12 અને વત્તા 2 દુ 4, તો 4 ને 3 7, 7 માઇનસ 12 એટલે માઇનસ 5/6. તેથી માગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ ઓફ આઈ, તો એ બરાબર મોડ ઓફ માઇનસ 5/6, તો એ બરાબર 5/6. ઓકે, આ ભૂલ ન થવી જોઈએ, નહીં તો તમારે બે ભાગ કરવા પડશે. એક આ ભાગનું આ ત્રિકોણ બનાવે છે ત્રિકોણ, અને પછી આ પર્વલયથી ઘેરાતો પ્રદેશ છે એટલે I1 અને I2 કરી અને બે ભાગમાં પણ તમે મેળવી શકો. અને મેં જેમ y અક્ષ પર સળંગ લીધું છે g1y માઇનસ g2y કરીને આમ કરો તો અહીંયા ધ્યાન રાખવું પડશે. આ પદ ખૂબ જ અગત્યનું છે, તમને સ્ટ્રાઇક થવું જરૂરી છે, નહીં તો તમારું ક્ષેત્રફળ ખોટું આવશે. હવે વાત આવી આપણી કે ભાઈ આ દાખલો ટેક્સ્ટ બુકમાં છે અને કદાચ તમે પાછળ આન્સર એનો જોશો તો આન્સર છે એ તમને આવો નહીં મળે, 5/6 નહીં મળે જોવા, કારણ કે એણે શું કર્યું છે કે આ એક્સ અક્ષ જે છે ને એને ધ્યાનમાં લીધા નથી. ઓકે, એક્સ અક્ષ અહીં કીધું છે એટલે આપણે એક્સ અક્ષને ધ્યાનમાં લેવા જ પડે, એના વગર ચાલે નહીં. તો એક્સ અક્ષને ધ્યાનમાં લીધા વગર જો તમે ક્ષેત્રફળ મેળવો તો આનું ક્ષેત્રફળનો આ બેની વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ થાય, તો એ પાછળનો આન્સર છે એ આ બે જે છે એની વચ્ચે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ પાછળ આપ્યું છે. એટલે જો આમ જ પૂછાય તો તમારે આમ જ ગણવાનો છે. ઓકે, એક્સ અક્ષ શબ્દ કાઢી નાખે તો જ આમ કરવાનો છે, એટલે થોડીક એ પાછળ ભૂલ છે એમ કહી શકાય મિત્રો. બાકી દાખલો છે એ આ રકમ હોય તો આ જ પ્રમાણે આપણે ગણવો પડે મિત્રો.
તો નોંધી લ્યો। ચાલો પછીનો 11મો દાખલો છે, સંકલનના ઉપયોગથી mod x પ્લસ mod y બરાબર 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। હવે અહીં અત્યાર સુધી એક એકના માનાંક આવતા હતા, અહીં x અને y બેયનો માનાંક છે। હવે બેયનો માનાંક દૂર કરો એટલે પ્લસ ઓર માઇનસ બે જગ્યાએ આવે, એટલે એકચ્યુઅલી તમે જુઓ ને તો આ 4 રેખાના સમીકરણ આપ્યા છે। આ ચારેય રેખાથી આવૃત થતા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। તો એના માટે આપણે વક્ર લઈ કે અહીં mod x પ્લસ mod y બરાબર 1 છે, તો આ પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય બરાબર 1 થશે। એનો માનાંક દૂર કરીએ એટલે, અને આ ચારેય રેખાને આપણે નિશાનીઓ પ્લસ 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 માઇનસ 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 અને માઇનસ પ્લસથી જુદી પાડીએ આપણે, અને બે માઇનસ માઇનસથી, તો આ પ્રમાણે થશે એક્સ પ્લસ વાય બરાબર 1 રેખા તથા એક્સ માઇનસ એક્સ એક્સ માઇનસ વાય બરાબર 1। હવે આને સંગત આપણે બિંદુના યામ પણ મેળવી લઈ, એક્સ વાય, વાય બરાબર 0 લઈશ તો એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 0 લઈશ તો વાય બરાબર 1, એટલે આના બેયના છેદબિંદુ આપણને 1 0, આ રેખા છે એ 1 0 અને 0 1 બિંદુમાં અક્ષને છેદશે। એવી જ રીતે આ રેખાને આપણે દોરવા માટે અક્ષો સાથેના છેદબિંદુ નથી લેતા, પણ આપણે એના જ બે રેખાના છેદબિંદુ નહીં પણ અક્ષો સાથેના છેદબિંદુ લઈ લઈએ છીએ। એક વખત y0 લેશું તો x બરાબર 1 અને x0 લેશું તો y બરાબર -1, તો આ થશે 1 0 અને 0 -1। અને બીજી રેખા તરીકે આપણે -x -y બરાબર 1, તો આ થશે x પ્લસ વાય બરાબર -1, આ સામે માઇનસ વડે ગુણી દીધા છે, તથા -x પ્લસ વાય બરાબર 1, તો આમાં પણ આપણે સામે માઇનસ લઈ જઈએ, x માઇનસ વાય બરાબર -1। તો આના અક્ષો સાથેના છેદબિંદુ લઈએ આપણે, x y 0 0, x બરાબર 0 તો y -1, y બરાબર 0 તો x -1 ને x બરાબર 0 તો y -1, તો આના અક્ષો સાથેના છેદબિંદુ -1 0 અને 0 -1 મળ્યા છે। એવી જ રીતે આ રેખા માટે આપણે અક્ષો સાથેના છેદબિંદુ જોઈ, x y 0 0, y 0 લઈશ તો x બરાબર -1 અને x 0 લઈશ તો -+1 y બરાબર થઈ જશે। તો આના છેદબિંદુ મળ્યા આપણને -1 0 અને 0 1। તો તમે જોઈ શકશો કે દરેક અક્ષ પરના છેદબિંદુ આ ચારેય રેખાઓ વડે આપણને મળે છે। તો અહીંયા આપણે આકૃતિમાં એને દર્શાવશું તો એક પતંગ જેવી આકૃતિ આપણને મળશે। ઓકે, અહીંયા 1 1 1 અને 1, તો આ ચારેય છેદબિંદુઓ અક્ષો પરના બિંદુઓ જે છે એમાંથી પસાર થતી રેખા થશે। આ એક રેખા, પછી એવી જ રીતે આ બીજી રેખા, આ ત્રીજી રેખા થશે અને આ ચોથી રેખા થશે। આ છેદબિંદુ છે 1 0, આ 0 1, આ છે -1 0 અને આ છે 0 -1। હવે આ રેખાઓ જે આપણે લીધી છે આને આપણે L1 કહી દઈએ છીએ, આને L2 કહીએ છીએ, આ જે છે એને L3 કહીએ છીએ અને આ જે છે એને L4 હું કહું છું। ઓકે, હવે કઈ રેખા થશે એ આપણે જોઈએ, તો 1 0 અને 0 1, 1 0 અને 0 1 માંથી, એટલે આ રેખા L1 થઈ। પછી 1 0 અને 0 -1 એટલે xયામ 1 અને yયામ -1, xયામ 1 અને આ -1 એટલે આ થઈ L2। પછી આ બે માઇનસ હોય એવી આ થઈ રેખા L3, અને બાકી બચી છે આ રેખા L4, એટલે L1 L2 L3 અને L4 મળી છે। તો એનાથી આ બનતો મસ્ત મજાનો પતંગ જે બને છે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે। તો હવે આ ક્ષેત્રફળ માટે આપણે આ ચારેય ભાગનું ક્ષેત્રફળ સરખું જ છે, તો એના વડે ઘેરાયેલા પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવી દઈશું। તો આ x બરાબર 1 અને x બરાબર 0, તો અહીંયા આપણે જરા સમિતતાની વાત કરી લઈએ। અહીં આપેલા વક્રો વડે આવૃત પ્રદેશ
બંને અક્ષો પ્રત્યે સમમિત હોવાથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 4 મોડ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ થશે 0 થી 1, ઇન્ટિગ્રેશન 0 થી 1 f of x dx. તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1. હવે કઈ રેખા લેવાની? તો કે આ 0 થી 1 લિમિટ માટે આ ભાગ છે એ કોનાથી ઘેરાય છે? તો કે L1 રેખાથી ઘેરાય છે. તો L1 રેખાનું જે સમીકરણ છે એમાંથી y ને કરતા બનાવો એટલે 1 માઇનસ એક્સ ડીએક્સ. અહીંયા આપણે લખીએ L1 x પ્લસ વાય બરાબર 1, તેથી y બરાબર 1 માઇનસ એક્સ થશે. ઓકે, હવે આનું સંકલન કરશું આપણે એટલે x માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 0 થી 1 અપર લિમિટ 1 માઇનસ 1 બાય 2 માઇનસ લોઅર લિમિટ મૂકશું એટલે બધું 0 થઈ જશે. તો 1 માઇનસ 1 બાય 2 દેટ ઇઝ 1 બાય 2. તો આ આપણને 1 બાય 2, તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 4 મોડ i પ્રમાણે 4 ઇન્ટુ 1 બાય 2, તો આ થશે 2, 2 દુ 4. તો આ એનું ક્ષેત્રફળ આપણને 2 એકમ 2 ચોરસ એકમ મળ્યું છે. એકમ લખી શકો પાછળ, ચોરસ એકમ. ઓકે, અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ પણ લઈ શકો. 1 એકમ એટલે માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર ત્રિકોણ, આને નંબર AOB નામ આપી દો, આ AOB, અને પછી ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો 1 થશે અને વેધ પણ 1 થશે, એમ પણ સરળતાથી મળી જાય. પણ આપણને અહીંયા સંકલનના ઉપયોગથી કીધું છે એટલે આપણે આમ જ મેળવવું પડશે મિત્રો. સમજાણ? તો નોંધી લ્યો મિત્રો, આ વ્યવસ્થિત સમજી લેજો. અહીંયા પ્લસ ઓર માઇનસ સાથે આપણે પહેલા બે પ્લસ નિશાની લીધી છે અને એક વખત ym0 એક વખત xm0. એક વખત y0 લેશો ત્યારે x બરાબર 1 અને x0 લેશો ત્યારે y બરાબર 1. બધામાં એ જ રીતે કર્યું છે. એક વખત x0 અને એક વખત y0, મતલબ અક્ષો સાથેના છેદબિંદુ દરેક રેખાના મેળવી લીધા છે. અહીંયા બે પ્લસ રાખ્યા, અહીંયા પ્લસ માઇનસ, અહીંયા બે માઇનસ માઇનસ અને અહીંયા માઇનસ પ્લસ. તો આપણને L1 L2 L3 L4 રેખાઓ મળી ગઈ છે. આકૃતિ દોરી અને બંને અક્ષો પ્રત્યે સમમિત છે આ પ્રદેશ, એટલે આપણે એને 4 ગણું એક ભાગનું મેળવી અને પછી 4 ગણું કરી દીધું છે. નોંધી લ્યો મિત્રો દાખલાને. ચાલો મિત્રો, પછીનો દાખલા નંબર 12 છે. ગણના સ્વરૂપમાં વક્ર આપ્યા છે અને અસમતામાં છે. આવું આપણે એક ઉદાહરણમાં પણ ગણી ગયા છીએ, એના જેવું જ થશે. અને દાખલો પણ આ એકચ્યુઅલી ગણી ગયા છીએ. y બરાબર x સ્ક્વેર અને y બરાબર મોડ x રેખાથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ, એના જેવો જ અને એવો જ આન્સર છે, કાંઈ ફેર નથી. ખાલી આ અસમતા છે એટલો જ ફેર છે. પણ આ અસમતા રાખવાથી કે આ અસમતા કાઢી નાખવાથી બે વક્રો વચ્ચે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આવે છે. તો xy કે જ્યાં y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર અને y બરાબર મોડ x થી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ, y બરાબર મોડ x એટલે 0 આગળથી 45 ના ખૂણે v આકાર બનાવશે, કારણ કે મોડ x જ છે એટલે આનું બીજ 0 થશે. અને y બરાબર x સ્ક્વેર, તો આ પરવલય દર્શાવશે. આપણે લખશું xy કે જ્યાં y બરાબર y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x સ્ક્વેર અને y બરાબર મોડ x થી દર્શાવાતા વક્રો y બરાબર x સ્ક્વેર અને y બરાબર મોડ x છે. બેના છેદબિંદુ મેળવી લઈ. તેથી બંને વક્રોના છેદબિંદુ મેળવવા બંનેના સમીકરણ સરખાવી દઈ, કારણ કે ડાબી બાજુ બેની y છે. તો x સ્ક્વેર બરાબર મોડ x. હવે મોડ x આવતો હોય તો એ પ્લસ ઓર માઇનસ કરીને બે સમીકરણ કરો. આપણે એના કરતાં બેટર છે કે આપણે x નો વર્ગ છે એને પણ મોડ x નો વર્ગ લખી શકો તમે. ઓકે, કોઈ પણ નો વર્ગ હોય એને મોડ x નો વર્ગ લખો કે મોડ x વગર લખો, બે સરખું જ કહેવાય, કાંઈ ફેર ન પડે. આપણે મોડ x સામાન્ય કાઢવા છે એટલે x સ્ક્વેરની જગ્યાએ મોડ x નો સ્ક્વેર લખી દઈ. હવે બેમાંથી મોડ x સામાન્ય કાઢી લેશું એટલે કાઉન્સમાં વધશે 1 મોડ x માઇનસ 1 બરાબર 0. તો મોડ x બરાબર 0 અથવા મોડ x બરાબર 1.
તો આ થયું, આનો માનાંક દૂર કરીએ એટલે x બરાબર 0, કારણ કે સામે પ્લસ ઓર માઇનસ આપવાનો કોઈ મતલબ નથી 0 સાથે. અને અહીંયા આપણે x બરાબર પ્લસ ઓર માઇનસ 1, એટલે આપણને x ની 3 ભિન્ન કિંમતો મળી છે. તો જો x બરાબર 0 તો y બરાબર આમાં મૂકશું આપણે, y બરાબર મોડ ઓફ 0 બરાબર 0 થશે. અને જો x બરાબર પ્લસ ઓર માઇનસ બે ભેગ મૂકી દઈએ, કારણ કે સામે માનાંક જ છે, કોઈ ફેર નહીં પડે, બરાબર 1. તેથી બંને વક્રો વડે આવૃત બંને વક્રોના છેદબિંદુ શું થશે? 1 0 0 થશે, છેદબિંદુ 0 0 પછી 1 1 અને -1 તો પણ +1 એટલે -1 1 છે. હવે આકૃતિ દોરીએ. ચાલો, y અક્ષ પર હોય એવો એક પરવલય આપણે બનાવી દઈએ. આ થઈ ગયો y અક્ષ પર હોય એવો પરવલય. હવે y બરાબર મોડ x એટલે કે 0 થી 2:45 ના ખૂણે નીકળતા બે કિરણો, એક આ થશે અને બીજું આ. તો આ જે બે છેદબિંદુ આવ્યા છે, આ છેદબિંદુ થશે 1 1, આ ઉગમ બિંદુ 1 એક અહીંયા અને એક છેદબિંદુ -1 1 અહીંયા થશે. તો હવે કઈ બાજુનો ભાગ આવશે? પરવલયમાં અસમતા છે તો પરવલયની અંદરનો ભાગ આવશે કે પરવલયની બહારનો ભાગ આવશે, એ આપણે જોવું પડશે. તો એના માટે પરવલયની કાં બહારનું બિંદુ લ્યો ને કાં પરવલયની અંદરના ભાગમાં આવતું એવું કોઈક બિંદુ લઈ અને એની સાપેક્ષે એનું સ્થાન નક્કી કરી લ્યો. તો હું અહીંયા આ -1 1 બિંદુ એટલે અહીંયા બિંદુ આવશે, એ -1 0 બિંદુ આવશે. તો -1 0 આની અંદર મૂકી દઉં આ પરવલયના સમીકરણમાં, તો પરવલયની આ બાજુનો ભાગ આવશે કે પરવલયની આ બાજુનો ભાગ આવશે એ ખબર પડી જાય. તો -1 0 ની સાપેક્ષે x આમ છે -1 નો વર્ગ +1 થઈ જશે અને y આમ 0, એટલે 0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે. 0 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એ તો સત્ય છે નહીં. એનો મતલબ કે પરવલયની જે બાજુએ -1 0 બિંદુ આવેલું છે એ બાજુનો ભાગ આ અસમતા દર્શાવતી નથી, એટલે કે એનાથી વિરુદ્ધનો ભાગ, એટલે કે અંદરની બાજુનો ભાગ આ ભાગ દર્શાવે છે. બેયમાં એ જ રીતે બંને ભાગ આવશે, પણ બંને ભાગ આપણે જાણીએ છીએ કે કેવા છે? y અક્ષ પ્રત્યે સંમિત છે. તો એક ભાગનું મેળવી અને બમણું કરી શકીએ આપણે, એટલે એક ભાગનું મેળવીને એનું ક્ષેત્રફળ બમણું કરી દઈશું આપણે. તો આ થયું x બરાબર 1 અને x બરાબર 0. અહીંયા લખીએ આપણે કે અહીં બંને વક્રો વડે આવૃત પ્રદેશ y અક્ષ પ્રત્યે સંમિત હોવાથી માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર 2 મોડ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન લિમિટ થશે 0 થી 1 બે વક્રો છે એટલે f1x f2x dx. તો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 બે વક્રોમાં ઉપર છે આ y બરાબર +x થાય અને આ થાય y બરાબર -x. ડાયરેક્ટ મૂકવું હોય તો પણ ભલે, અને નહીં તો સીધું તમે મોડ x માઇનસ આ મોડ x અને આ મોડ y બરાબર મોડ x અને y બરાબર x² dx. અહીંયા y બરાબર મોડ x ઉપરનો વક્ર છે એટલે એને f1x કીધો છે, અને નીચેનો વક્ર છે પરવલય એને f2x એટલે પેલો વક્ર y બરાબર x² લીધું છે આપણે. કદાચ આડાવડા લ્યો તો પણ કોઈ ફેર પડતો નથી, કારણ કે માઇનસ આવશે તો આપણે છેલ્લે પ્લસ તો એને માનાંક આપીને કરી દેવાના છીએ, એટલે કોઈ ફેર પડશે નહીં મિત્રો, કદાચ આડાવડા લઈ લેશો તો પણ. હવે 0 થી 1 ની લિમિટની વચ્ચે આ માનાંક દૂર કરવો પડશે. તો x છે એ 0 થી 1 ની વચ્ચે હોય તો મોડ x બરાબર x થશે, x x² dx. 0 <x <1 તો મોડ x બરાબર x થશે.
एक्स છે એ ધન હોય તો મોડ એક્સ બરાબર એક્સ રહેવાના છે. તો હવે સંકલન કરી નાખીએ આપણે. એક્સનું થશે x²/2 માઇનસ x²નું x³/3 0 થી 1. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ 1 મૂકશું તો 1/2 માઇનસ 1/3 માઇનસ લોઅર લિમિટ એટલે 0 થઈ જશે. તો આ 3 માઇનસ 2/6 દેટ ઇઝ 1/6. તો આ આપણને 1/6 મળ્યું. હજી એનું આપણે બમણું ક્ષેત્રફળ કરશું. તેથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 મોડ i તો 2 કૌંસમાં 1/6 તો 2 તેરી 6 એટલે 1/3. તો આ આપણને આ જે વક્ર આપણને આપ્યો હતો એનાથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ મળવાની આપણે નોંધી લ્યો મિત્રો દાખલાને. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 8નો 13મો અને 14મો દાખલો. એ દાખલા અગાઉ આપણે સ્વાધ્યાય 8.2 માં ગણી ગયા, એક ઉદાહરણમાં ગણી ગયા, એના જેવા દાખલા છે. મતલબ કે ત્રિકોણીય પ્રદેશ જે ઘેરાય છે, શિરોબિંદુ આપ્યા હોય 3, એની મદદથી જે ત્રિકોણ બનતો હોય, ત્રિકોણીય પ્રદેશનું સંકલનની મદદથી ક્ષેત્રફળ મેળવવાના દાખલા, અથવા તો 3 રેખાઓથી બનતા ત્રિકોણથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ. આ બે દાખલા એવા જ છે, આપણે અગાઉ ગણી ગયા એવા જ છે. એટલે 13મો અને 14મો બે હોમવર્કમાં આપું છું. અગાઉ આપણે કર્યા છે એવા જ છે, એટલે મુહાવરો જ કરવાનો છે તમારે. ખાલી રેખાના સમીકરણ અને બિંદુઓ બદલે છે, બાકી બધું સરખું જ છે. મેથડ એમાં કઈ રીતે, એ જ રીતે મેથડથી આગળ વધવાનું થશે તમારે. હવે દાખલો 15મો છે. xy કે જ્યાં y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4x અને 4x² પ્લસ 4y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. આપણને ગણ સ્વરૂપમાં અસમતામાં બે વક્રો આપેલા છે. આનાથી રચાતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પહેલા તો બે વક્રમાં આ બે વક્ર શું દર્શાવે છે એ આપણે લખીએ. તો xy કે જ્યાં y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4x અને 4x² પ્લસ 4y² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 થી દર્શાવાતા વક્રો ક્યાં છે? તો કે y² બરાબર 4x બરાબર પરવલય y² બરાબર 4x અને વર્તુળ 4x² વત્તા 4y² બરાબર 9. તેથી x² પ્લસ y² બરાબર 9/4 છે. ઓકે, આ x અક્ષ પરવલય છે, આ 0 0 કેન્દ્ર, અને આ r² બરાબર 9/4 એટલે ત્રિજ્યા થઈ આની 3/2. તથા વર્તુળનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા r બરાબર 3/2 છે. હવે આ બે વક્રના છેદબિંદુ આપણે મેળવવા જોશે. હવે બંને વક્રોના છેદબિંદુ મેળવવા માટે, બેના છેદબિંદુ મેળવવા માટે આપણે વર્તુળનું સમીકરણ જે આખું આપણે લઈ લઈએ, 4x² વત્તા 4y² બરાબર 9, એમાં y² બરાબર 4x લેતા. ઓકે, હવે આ કિંમત આમાં મૂકશું એટલે 4x² વત્તા 4 × 4x ઓછા 9 બરાબર 0. તો 4x² વત્તા 16x માઇનસ 9 બરાબર 0. આવો પણ આપણે અગાઉ આવી ગયું છે, એના જેવો જ થયો આ પણ. ઓકે, એટલે 4x² એટલે 9 ચોક 36ના ભાગ પાડીને બાદબાકીથી પ્લસ 16 જોઈએ છીએ તો 18 દુ 36 આપણે અવયવ પાડવા પડશે. એટલે 4x² વત્તા 18x માઇનસ 2x માઇનસ 9 બરાબર 0. તો પહેલા બે છેલ્લા બે. તો અહીંયા પહેલા બેમાંથી સામાન્ય નીકળશે 2x અને છેલ્લા બેમાંથી -1 અને છેલ્લા બેમાં વધશે -1 કોમન કાઢ્યા પછી 2x પ્લસ 9. અહીંયા આપણે લખશું. તેથી x બરાબર 1/2 અથવા x બરાબર -9/2. હવે આ બે કિંમતો જે આપણને મળી છે એ બે કિંમતો છે એ આની અંદર મૂકી દેશું. જો x બરાબર 1/2 તો y² બરાબર
4 इंटू 1/2 बराबर 2, तो y बराबर ±√2, बे बाजू वर्गमूળ काढशो એટલે ±√2। અને એ જ રીતે જો x बराबर -9/2 હશે તો y² बराबर 4 इंटू -9/2 बराबर -18, જે શક્ય નથી, કારણ કે કોઈનો વર્ગ છે એ સામે ઋણ હોઈ શકે નહીં, એટલે y² બરાબર -18 આવ્યા છે એ શક્ય થશે નહીં। તો છેદબિંદુ શું મળ્યા આપણને? તેથી બંને વક્રોના છેદબિંદુ 1/2 2, 1/2√2 અને 1/2 -√2 છે। ચાલો, છેદબિંદુનું કામ પૂરું થયું એટલે હવે આપણે આકૃતિ તરફ જઈ। પર્વલય છે એ x ધન x અક્ષ ઉપર છે અને વર્તુળ છે એ પ્રમાણિત છે, તો આવી કંઈક આકૃતિ આપણને મળશે। x અક્ષ, y અક્ષ અને આ ઉગમ બિંદુ। હવે આ x² + y² બરાબર 9/4 છે, ઉગમ બિંદુ કેન્દ્ર અને 3/2 ત્રિજ્યાવાળું વર્તુળ છે, એટલે આપણે વર્તુળ આ રીતે દોરી દઈશું। પહેલા આ થઈ ગયું આપણું વર્તુળ। હવે આ બેના છેદબિંદુ છે એ પર્વલય y² બરાબર 4x છે, એટલે આ પર્વલય x અક્ષ પર હોય એવો એક પર્વલય આપણે આ રીતે દોરી દઈએ। તો આ જે બે છેદબિંદુ છે એ 1/2√2 અને આ નીચેનું છેદબિંદુ છે એ 1/2 -√2 થશે। હવે પ્રદેશ કયો આવશે એ આપણે નક્કી કરવાનું છે, કારણ કે અહીંયા અસમતામાં વક્ર આપેલો છે, તો અસમતામાં વક્ર જ્યારે અહીંયા છેદબિંદુ આ જે થશે એ 3/2 થશે, કારણ કે એની ત્રિજ્યા 3/2 છે, તો ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર ત્રિજ્યા જેટલું થાય, એટલે 3/2। આ છે 1/2√2। હવે કઈ બાજુનો પ્રદેશ લેવાનો છે બેયની અંદર, બે વક્ર માટે એ આપણે નક્કી કરવાનું। આ પ્રદેશ આવશે, આ પ્રદેશ આવશે, આ બે આવશે, આ બે આવશે કે આ બે આવશે, એ નક્કી કરવું પડશે। હવે એના માટે શું કરવાનું? કોઈક બિંદુની સાપેક્ષ આપણે એનું સ્થાન નક્કી કરવું પડે। પહેલા પર્વલયમાં નક્કી કરીએ અને પછી વર્તુળની અંદર નક્કી કરીએ। તો વર્તુળની અંદર 1 1, અહીંયા આપણે બિંદુ 1 1 લઈ લઈએ, આ બિંદુ 1 1 છે, ઓકે, વર્તુળના અંદરના ભાગમાં, પર્વલયના પણ અંદરના ભાગમાં છે। હવે સમાધાન કરાવીએ। આ બિંદુ 1 1 ની સાપેક્ષ બેયમાં ચેક કરીએ, x અને y બે 1 1 મૂકી દો, અહીં 1 1 મૂકી દો તો 1 ≤ 4 થાય। તો આ સાચું છે કે ખોટું? જો સાચું પડે તો એ બિંદુ જે બાજુ છે એ બાજુનો એ વક્રનો ભાગ આવે, એટલે પરવલયમાં 1 કરતાં 4 મોટા થશે। એનો મતલબ કે પરવલયનો આ અંદરનો ભાગ અને આ બહારનો ભાગ, તો બહારનો ભાગ નહીં આવે, અંદરનો ભાગ આવશે, ઓકે। હવે વર્તુળમાં એ જ રીતે ચેક કરીએ કે અહીંયા 1 1 મૂકી દેશો તો 4 + 4 એટલે 8 ≤ 9, 8 કરતાં 9 મોટા છે, એ પણ સાચું આવ્યું। એનો મતલબ કે વર્તુળની બહારનો ભાગ નથી, વર્તુળની અંદરનો ભાગ, પર્વલયની અંદરનો ભાગ અને વર્તુળની અંદરનો ભાગ, બેયની અંદરનો ભાગ થતો એટલે આ પ્રદેશ થયો, બેયની અંદરનો ભાગ, બેયનો કોમન પ્રદેશ થયો એટલે આ ભાગ થયો, ઓકે। એટલે આપણે 1 1 બિંદુની સાપેક્ષ છે એ આપણે સ્થાન નક્કી કર્યું છે, એટલે આ ભાગ અને નીચેનો ભાગ પણ આવશે, ઓકે, આ આખો ભાગ આવશે। પણ આપણે આ બે ઉપર અને નીચેના બે પ્રદેશ છે, કારણ કે છેદબિંદુ જોતા જ આપણને ખ્યાલ આવે કે બે છેદબિંદુ સરખા જ છે, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે એ સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય, એટલે આપણે અહીંયા એક ભાગનું મેળવી અને એનું બમણું કરી દઈશું, y અક્ષને લંબ રેખાઓ લઈ લેશું, એટલે y બરાબર √2 અને આ y બરાબર 0 x અક્ષ, એટલે તો અહીંયા આપણે એક ભાગનું ક્ષેત્રફળ મેળવી અને બમણું કરી દઈશું। અહીં વક્રો વડે આવૃત પ્રદેશ x અક્ષ પ્રત્યે સમિત હોવાથી માગેલ ક્ષેત્રફળ a બરાબર 2 mod i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન, લિમિટ લેશું આપણે આટલા ભાગ માટે, એટલે 0 થી √2, 0 થી √2 અને બે વક્રોની વચ્ચે ઘેરાય છે પ્રદેશ અને y અક્ષ વાળી લિમિટ લીધી છે આપણે, તો g1y - g2y dy બરાબર ઇન્ટિગ્રેશન 0 થી √2। ચાલો g1y તરીકે ઉપરનો વક્ર એટલે વર્તુળ, વર્તુળમાંથી તમારે
કરતા એક્સને બનાવવાનો છે, કારણ કે લિમિટ આપણે વાય એક્સ પરની લીધી છે એટલે એક્સને કરતા બનાવવાનો. એક્સ અક્ષ પરની લિમિટ હોય તો સમીકરણમાંથી વાયને કરતા બનાવવાનું, ઊંધું કામ કરવાનું હોય. તો એક્સને કરતા બનાવશો એટલે 9/4 માઇનસ વાય સ્ક્વેર એટલે રૂટ 9/4 છે તો હું 3/2 નો સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લખી દઉં છું માઇનસ. હવે આ જે સમીકરણ છે એમાંથી એક્સને કરતા બનાવીશ તો વાય સ્ક્વેર બાય 4 થશે. અપર વલય વાય સ્ક્વેર બાય 4 ડીવાય. ઓકે, ચાલો હવે એનું આપણે સંકલન જ કરવાનું રહ્યું. તો સંકલન કરશું એટલે વાય બાય 2 9/4 માઇનસ વાય સ્ક્વેર પ્લસ 9/4 ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ વાય અપોન 3/2 માઇનસ વાય ક્યુબ બાય 12 લિમિટ 0 થી √2. ઓકે, ચાલો હવે અપર લિમિટ √2 એક જ લગાડવી પડશે, કારણ કે લોઅર તો 0 છે તો બધું 0 જ થઈ જવાનું છે. અપર લિમિટ √2 મૂકશું એટલે આ થશે √2/2 અને રૂટ 9/4 માઇનસ 2 પ્લસ 9/8 ઇન્ટુ સાઇન ઇનવર્સ ઓફ, અહીં √2 મૂકશું, છેદનો છેદ અંશમાં જશે એટલે 2√2/3 અને માઇનસ અહીંયા √2 નો ઘન એટલે 2√2/12 2√2/12 આ આખું પદ થયું અને માઇનસ 0. લોઅર લિમિટ મૂકશું એટલે I0 I0 અને I0 બધું જ 0 થઈ જશે. હવે આની કેલ્ક્યુલેશન કરશું આપણે તો છેદમાં √2 નો રાખવા હોય તો √2 ભલે રહ્યા અંશમાં જ √2/2 આ અહીંયા 4 દુ 8 એટલે આ થશે 1/8 તો 1/8 નું વર્ગમૂળ થશે 1/2 પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3 માઇનસ 2√2/12. તો અહીંયા 12 છે અને અહીંયા 4 છે તો આને આપણે એક વડે ગુણી દઈએ તો 3√2 માઇનસ 2√2/12 આ પહેલા અને છેલ્લા પદમાં લસા લીધો છે પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. તો આ I આપણને મળ્યો √2/12 પ્લસ 9/8 સાઇન ઇનવર્સ 2√2/3. ઓકે, ચાલો હવે આની અંદર બસ હવે એને બમણું જ કરવાનું બાકી છે આપણે. તેથી માગેલ ક્ષેત્રફળ A બરાબર 2 mod I, તો A બરાબર અને 2 વડે હું સીધા ગુણી દઉં છું તો √2/6 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 થશે. ઓકે, ખાલી આ ઉપરનું છે એને 2 વડે ગુણ્યા જ છે, કદાચ દેખાતું ન હોય તો બહુ કંઈ બીજું કંઈ નથી કર્યું, ખાલી 2 વડે ગુણ્યા છે એટલે છેદમાં અહીંયા 6 થઈ જશે અને અહીંયા 4 થઈ જશે. ઓકે મિત્રો, તો આ આપણો છેલ્લો દાખલાના સ્વરૂપમાં છેલ્લો હતો. આના પછી 3-4 MCQ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં રાખશું. આના પછીના પીરિયડની અંદર MCQ અને જીમાં પૂછાયેલા MCQની ચર્ચાઓ કરશું મિત્રો. તો અહીંયા સુધી રાખીએ. આ દાખલાઓ બધા જ છે એ વ્યવસ્થિત ગણી અને પ્રેક્ટિસ કરી લેવાની છે મિત્રો. આવજો, ગુડ બાય મિત્રો. ચાલો મિત્રો, મેં ટેક્સ્ટબુકની પાછળનો આન્સર જોયો પણ આવો આન્સર સીધો જ આપ્યો નથી મિત્રો. ઓકે, હવે એને થોડોક મોડિફાય કરીને આન્સર આપ્યો છે. તો પહેલાં આટલું નોંધી લ્યો, પછી હું આ બાજુ એનો આન્સર એવો આન્સર લઈ આવવા માટે તમારે અહીંથી 2-3 સ્ટેપ આગળ કામ કરવું પડશે તો આપણી ટેક્સ્ટબુકમાં પાછળ છે એવો જવાબ આપણને મળશે. તો આટલું પહેલાં નોંધી લ્યો મિત્રો. ચાલો આપણે આ માગેલા પ્રદેશનું ક્ષેત્રફળ અહીં સુધી મેળવ્યું છે, પણ પાછળ સાઇન ઇનવર્સ 2√2/3 નથી અને પાયવાળું પદ પણ પાછળ આવે છે. તો એવો જવાબ લેવા માટે થોડુંક અહીંથી એણે આ પ્રમાણે કામ કર્યું છે. આવા જવાબ છે ને એ તમને ટેક્સ્ટબુકમાં તો અહીં સુધી જવાબ છે તો આપણે કેલ્ક્યુલેશન કરી છે, અહીં સુધી લખશો તો પણ વાંધો નહીં, એમાં કંઈ આપણે જવાબ ગોખવાનો ન હોય કે પાછળ આવો જવાબ છે તો આપણે ત્યાં સુધી જવું પડશે. પણ હા, MCQ માટે ખાસ જરૂરી છે કે MCQ માટે જવાબ લેવા માટે તમને અહીં સુધી જો
તમે કર્યો દાખલો અને જવાબ છે એ પાછળ આપ્યો છે એવો ટ્રાન્સફર કરી અને તમને પ્રશ્નની અંદર પૂછો તો તકલીફ થઈ જાય મિત્રો. આપણે ચોથો વિકલ્પ એક પણ નહીં પસંદ કરી લઈએ તો આપણો માર્ક્સ છે એ કપાઈ જાય મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંથી કઈ રીતે બદલે છે. હવે આ છેદ અહીંયા ઉડાડી નાખ્યા છે એટલે 1/3√2 અહીંથી વધશે એટલે 1/3√2 પ્લસ 9/4 અહીંયા કર્યું છે π/2 માઇનસ કોસ ઇન્વર્સ 2√2/3. ઓકે, સાઇન ઇન્વર્સ x ની જગ્યાએ આપણે π/2 માઇનસ કોસ ઇન્વર્સ x લખી શકીએ. તો આ 1/3√2 પ્લસ આને અંદર ગુણી દેશું એટલે 9π/8 માઇનસ આ અહીંયા ગુણશું એટલે 9/4. હવે કોસ ઇન્વર્સ 2√2/3 આવ્યા છે એમાં પણ ફેરફાર કર્યો છે. આને પણ સાઇન ઇન્વર્સમાં ફેરવા છે. તો સાઇન ઇન્વર્સમાં ફેરવવા માટે કાટકોણ ત્રિકોણ તમે બનાવો તો કોસ એટલે પાસેની બાજુ એટલે 2√2 અને કર્ણ એટલે 3. 9 માંથી 8 જાય એટલે 1 થશે. તો આ આપણને ક્ષેત્રફળ મળ્યું એ બરાબર 1/3√2 પ્લસ 9π/8 માઇનસ 9/4 સાઇન ઇન્વર્સના સ્વરૂપમાં જોતું હોય તો આ ખૂણો થીટા છે, સામેની બાજુ 1 અને કર્ણ છે 3 એટલે 1/3. તો કોસમાંથી પાછું સાઇનમાં પણ ફેરવવું પડે છે. એટલે આવો પાછળ છે ટેક્સમાં જવાબ એવો જવાબ જોતો હોય તો આપણે આ સ્ટેપ છે એ ફોલો કરવા પડે. એટલે અહીંથી છે એ આખું તમે ફરી પાછું નોંધી લેજો, પાછળના જવાબ માટે નોંધી લો મિત્રો. તો ચાલો મિત્રો, દાખલાઓ પૂરા થયા છે. હવે 3-4 MCQ છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે જીના MCQ કરશું. એની સાથે જ આપણે આ ટોપિક લેશું એ MCQ ને પણ અને જીના MCQ પણ એની સાથે જ કરશું. તો અહીંયા સુધી રાખીએ, આવતા પીરિયડમાં ફરી પાછા મળશું. ગુડ બાય, આવજો મિત્રો.